ભુજમાં જૈન સમાજના ટ્રસ્ટી અને વયોવૃદ્ધ એવા રશ્મિકાંત શાહની વેપારી દ્વારા હત્યા કરવામાં આવતા ભારે ચકચાર વ્યાપી છે। 4 કલાક બાદ આરોપી ખુદ પોલીસ સ્ટેશન જઈ અને ગુનાને અંજામ આપ્યાની ઘટના વર્ણવી હતી। ભુજમાં સેવાભાવી જૈન વૃદ્ધની જૈન વેપારીએ હત્યા કરી નાખતા ભારે સનસનાટી મચી જવા પામી હતી। ભુજના ધમધમતા અને લગભગ જૈન વસ્તી ધરાવતા પાંજરાપોળ શેરી અને વાણિયાવાડ વિસ્તારમાં એક સેવાભાવી જૈન વૃદ્ધની જૈન વેપારી યુવાને નાણાંની લેતી દેતી મામલે હત્યા કરી નાખતા ભારે સનસનાટી મચી જવા પામી છે। જૈન સમાજમાં ભારે ફિટકારની લાગણી જોવા મળી હતી। બનાવની પ્રાપ્ત થતી વિગત એવી છે કે રાત્રિના પાંજરાપોળ શેરી વિસ્તારમાં આવેલા અષ્ટાપદા બિલ્ડિંગમાં બીજા માળે રૂમ નંબર 3માં સાધાર્મિક ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક અને વાણિયાવાડ વિસ્તારમાં રહેતા અને એકલવાયુ જીવન જીવતા 71 વર્ષના રશ્મિકુમાર કનકલાલ શાહની હત્યાની ઘટના સપાટી ઉપર આવી છે। મૃતક રશ્મિકાંત શાહ સાધાર્મિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને ₹500માં રાહત દરે અપાતી રાશન કીટનું વિતરણની વ્યવસ્થા સંભાળતા હતા અને તેના માટે નજીકમાં આવેલા નિલેશ હસમુખલાલ શાહ નામના વેપારી પાસેથી અનાજ રસકસની ખરીદી કરતા હતા। ગઈકાલ રાત્રિના 10 વાગ્યાના અરસામાં આરોપી નિલેશ હસમુખલાલ શાહ રહેવાસી પ્રમુખ સ્વામીનગરવાળો મૃતક રશ્મિકુમાર પાસે બાકી રહેલા નાણાં લેવા માટે ગયો હતો। નાણાંની લેતી દેતીના પ્રશ્ને બંને વચ્ચે ભારે તકરાર થઈ હતી। બાદમાં નિલેશ શાહે મૃતક રશ્મિકુમારને માથામાં મેટલની પાણીની બોટલ ફટકારતા મૃતક જમીન ઉપર પડી ગયો હતો અને તેમને ગંભીર ઇજા થતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને સારવાર મળે તે પહેલાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું અને આરોપી નિલેશ આ બનાવ બાદ નાસી ગયો હતો। 4 કલાક બાદ ભુજ પોલીસ સ્ટેશને હાજર થયો હતો અને જાતે પોતે જ આપેલા હત્યાના અંજામની પોલીસને જાણ કરતાં પોલીસે તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। નાગરિક સોસાયટીમાં રહેતા પંકજ શાહને આ બનાવની જાણ કરી હતી। તેઓ પણ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચ્યા હતા। સીસીટીવી કેમેરાના ફૂટેજથી આરોપીની શોધખોળ પણ શરૂ કરવામાં આવી હતી અને મળતી માહિતી પ્રમાણે આરોપી મૃતક જૈન સંચાલક છે। ટ્રસ્ટ પાસેથી ₹7 થી 8 લાખ લેવાના બાકી હોવાનું સામે આવ્યું છે અને આ બનાવ બન્યો હતો।